ગિરીશ ભાઈ, આપણે બહુ આનંદ કર્યો. આજ રાતે રોટલા અને રીંગણાનું શાક ખાધું. આ સવારમાં પોંક તે પાડ્યો, પોંક ખાધો. ભાઈ, હવે મારે શહેરમાં જવું પડશે. તને તો ખબર છે ને, આ તારા ભાભીનો સ્વભાવ. આ રીંગણાનું શાક મારું હોહરવું કાઢશે. એ ગિરીશ, તું કેમ રોશો? તું રોવા હું કામ મળ્યો ભાઈ? ગિરીશ ભાઈ, તું રોય ને તો મારાથી રોવાઈ જાય. તું રોવાનું બંધ કર. હું તને વારે વારે મળવા આવું જ છું ને, હજી પાછો આવે. પણ તું રોવાનું બંધ કર મારા ભાઈ, તું રોવાનું બંધ કર. કાંઈ નહીં ભાઈ, આ તો જરાક મન ભરાઈ ગયું ને એટલે રોવાઈ ગયું. મારા મનને એમ થયું કે મારા ભાભી હવે તમને મારી પાસે પાછા નહીં આવવા દે. તારી વાત ખરી છે ભાઈ. આ તારી ભાભીનો સ્વભાવ એવો છે ને, પણ ખરેખર તો મન તો મારું ભરાઈ ગયું છે. ગિરીશ મારા ભાઈ, તું મારો નાનો ભાઈ છો. તને ખબર છે, તારું સ્થાન એ મારા હૃદયમાં છે. એવું કેમ ભૂલી શકું? ભાઈ, હું કામ કરતો હોઉં ને ત્યારે મને એવું થાય કે મારો ભાઈ મારી સામે જ છે. મારા મનમાં ઘણી વાર એવું થાય કે હું દોડીને તમારી પાસે શહેરમાં વહી આવું એમ. આ તમારાથી દૂર રહેવું ને ભાઈ, તો મારા કાળજા ઉપર તેલ રેડાય છે. ગિરીશ, હું તારી વાત સમજી શકું છું, પણ હું તો તને એવું કહું છું, હું તારો ભાઈ થઈને કહું છું, તું મારા ઘેરે નહીં આવતો. તને ખબર છે ને તારા ભાભીનો સ્વભાવ. તારું અપમાન થાય ને એવું કોઈ દી જોઈ નહીં શકું. ભાઈ, મેં કોઈનું હું બગાડ્યું છે એવી મારાથી હું ભૂલ થઈ ગઈ છે. મેં મારાથી થાય એટલી બધાને મદદ કરી છે, તોય મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો ભાઈ. મારો લાડ ખજાનો લૂંટાઈ ગયો. બસ મારા ભાઈ, તને ખબર છે, તું તો મારો હાવજ જેવો ભાઈ છો. અને હાવજ કોઈ દી રોતા હશે? હે, સાનો રહી જા ભાઈ. આ તો સમયે મારા હાથ પગ માંગી નાખ્યા છે. હું મારા પરિવાર વગર કેવી રીતે જીવું છું ને એ તો મારું મન જાણે ભાઈ. મારા જીવનમાં દૂર દૂર સુધી ક્યાંય ઉજળો દીપક નથી દેખાતો ભાઈ, ક્યાંય દીપક નથી દેખાતો. ગિરીશ મારા ભાઈ, આ બધી વીતેલી વાતોને યાદ કરીને તું તારું મન હલકું ન કર. આમ જો, હું તારો ભાઈ, તારો મોટો ભાઈ હજી શું ને તારી હારે, તું કાં ઉપાધિ કર છો? ભાઈ, કર્મની કઠણાઈ હોય ને ત્યારે આ દુઃખ છે ને એ ભાઈબંધ બનીને હંમેશા આપણી હારે રહે છે. અને મારા નસીબમાં તો સુખે પણ મને દગો દીધો છે. મારા જીવનમાં જ્યારે સુખ આવે છે ને ત્યારે આ વીજળીની માફક તડાકા કરીને જતું રહે છે ભાઈ, તડાકા કરીને જતું રહે છે. ગિરીશ, તું તારા ભાગ્યને વારે વારે શું કામ કોશ છો? આમ જો, હું તારી હારે છું ને, તો પછી તારે કોની ચિંતા છે? ઠીક ભાઈ, હવે હું નીકળું. ભાઈ, ગિરીશ, તું આમ રોયા કરે ને, તું અહીંયા તારી પાસે હું બીજી વાર નહીં આવું. નહીં ભાઈ, હું હવે નહીં રહું બસ. પણ તમે કોઈ દેવું નહીં બોલતા કે હું અહીંયા નહીં આવું. તમારી સિવાય આ દુનિયામાં મારું હવે છે કોણ? જો, હવે બીજી વાર આવું ને તો એ દાંત કટતો તું હોવો જોઈએ. હા ભાઈ, હા. હાલ, હવે તો મને રજા આપ. દાંત કાઢતા કાઢતા રજા આપ. હાલ હાલ, હું જાઉં, નકર તારી ભાભીના ભડાકા છે ને તને અહીંયા સુધી સંભળાશે. હાલ હાલ.
ભાઈને મળીને આવી ગયા? હરખ પૂરો કરી લીધો? બેહો બેહો. અરે મને શાંતિથી બેસવા તો દે. કઈ પાણી બાણીનો ભાવ તો કઈ પૂછો નહીં અને સીધું તરાડવા જ મળી. નથી બેહવા દેવા અને નથી પીવડાવું પાણી. પેલા મને ઈ કયો તો, તમે તમારા હગલાને મળી આવ્યા? હે? હા, હું મારા ભાઈને મળીને આવ્યો. બોલ. હા, આના સિવાય બીજું તમને આવડે છે શું? હા, એ ભિખારીને ગળે મળીને એના આસુડા લૂછી આવ્યા કે નહીં? અહીંયા આપણા ઘરમાં હું થાય છે, હું નથી થાતું એની ખબર છે તમને? શું થાય છે? ઈ તો ઘરમાં રહ્યો તો ખબર પડે ને. તમારો ટાટિયો ક્યાં ઘરમાં ટકે જ છે? તમને તો તમારો ભાઈ જ દેખાય છે, ઘરના સભ્યો ક્યાં કોઈ દેખાય છે? બાયડી ભલે ને બરોડા નાખી નાખીને મરી જાય એનું ક્યાં તમારે જોવાનું છે કે નથી જોવાનું તમારે તમારા દીકરાનું? પપ્પા, મારાથી બોલાય નહીં, પણ અત્યારે બોલું છું કે તમે જે કાંઈ પણ કરી રહ્યા છો ને એ તદ્દન ખોટું છે. અરે એક મિનિટ, આ ઘરમાં એવું તો શું થઈ ગયું છે કે હું ઘરમાં પગ મૂક્યો ત્યાં બધા મેળા લોંદાવા? એ કાઈ નથી થયું. કાંઈ નથી થયું તો પછી ખોટે ખોટે શું કામ બરાડા પાડશો? મારા તો સાતીના પાટિયા મેળા ભીહાવા. તમારે તો સાતીના પાટિયા ભીહાઈશ ને. અહીંયા અમે એક દી મરી જાવું જો તમારા ભાઈનું આમ નામ ધ્યાન રાખ્યું ને તો. અરે મને તો ઈ નથી સમજાતું, તમે લોકો જ્યારે હોય ત્યારે મારા ભાઈની પાછળ હું પડી ગયા છો? એને હું બગાડ્યું છે તમારું? હું નથી બગાડ્યું. અરે જિંદગી બગાડી નાખી છે મારી, મારા દીકરાની અને હારે તમારી હોતન. અરે યાર, તમે તો બધા કમાલ કરો છો. હજી ઘરમાં પગ મૂક્યો ત્યાં એક પછી એક બધા સડી બેઠા, જાણે મેં કોઈ મોટો ગુનો ન કરી નાખ્યો હોય. ગુનો નો કરી નાખ્યો નહીં, ગુનો કર્યો છે તમે અને હજી કરવાના છો. આયા લગી વિશ્વાસ છે. બસ, મારે હવે તારી સાથે કોઈ લમણાઝીક નથી કરવી. હવે હું થાકી ગયો છું ને તો મારા બેડરૂમમાં આરામ કરવા જાઉં છું. હા તે જાવ ને. અહીંયા અમારે ક્યાં તમારે હારે લમણા લેવાનો ટાઈમ છે? ભાઈ હારે લેજો લમણા, બંધવી દેવાનો જ ભાઈ. હે ભગવાન, ભગવાનને તો અમારે યાદ કરવા જોઈએ. રાધા શું કરે છે? મને ચા આપી જા ને મારા રૂમમાં. એ હા, બોલો શું કહેતા હતા? અરે બાપા, મેં ખાલી ચા માંગી છે, બીજું કાંઈ નથી કીધું. હા તે તમારા ભાઈ પાસે જાઓ, ગરમા ગરમ આલુ વાળી પીવડાવશે. અરે પણ તું શું કામ ને એ બિચારાને વારે વારે યાદ કરે છે? ઈ થોડો કઈ બનાવીને આપી જા. એને કરતા તું જ બનાવીને આપ ને. ચા ગઈ તમારી તેલ પીવા. પેલા મને એક વાતનો જવાબ દો તો, ઈ તમારો હગો ભાઈ નથી બરાબર? હા, તમારા બાપા એને ક્યાંથી ગોદ આવ્યા પછી ગોદ બેહાડ્યો. અરે ગોદ બેહાડ્યો એનો વાંધો નતો, જમીનના હરખા હરખા ભાગ પડ્યા. પણ હરખા ભાગ પડ્યા ને દીધી તો શું વાંધો છે? હરામનું હરામમાં જ જાય ને ડોહું વાહે કાંઈ વધુ નથી. આમ જો જમીન નથી, પરજા નથી, બાયડી એકલાનો એકલો. રાધા, તું તારી જીભને કાબુમાં રાખ. બાપાએ એને જમીન આપીને કઈ ગુનો નથી કર્યો. તને ખબર છે? આ બાપાને એને જ હાંચવા છે અને એને જ રાજની જમીનમાં મહેનત કરી છે અને તેને મેં અહીંયા શહેરમાં રાજ જ કર્યું છે, યશ જ કર્યું છે. નોખી નવાઈની સેવા કરી એને તો. લે તો પછી હું તને એક સવાલ પૂછું ને, એનો જવાબ હવે તું જ મને દે. આ મા બાપની સાચી સેવા કરવાની જવાબદારી કોની હોય? ઈ કે. ઈ તો દીકરાને વહુની જ હોય ને. એમ ને? તો આ સેવા તે કરી નહીં તો પછી હવે તું મને એક વાતનો જવાબ દે. આ આપણે સેવા કરવી પડે ને, એ આપણા ભાગની સેવા એ નાનાએ કરી છે અને એટલે બાપાએ એને થોડોક ભાગ દઈ દીધો છે. તો એમાં બાપાએ હું ગુનો કર્યો છે? ગુનો એક વાર નહીં 17 વાર કર્યો છે તમારા બાપાએ. તો હવે તું જ બતાવ, એ કેવી રીતે? મારે એ બાબતે કાંઈ વાત નથી કરવી અને તમને કહીશ ને તો ભેંસ પાસે ભાગવત જેવું જ છે. તમારે ચા પીવી છે ને, ગુંડી દઉં છું હમણાં અને રાડા રેડ નો કરતા બને એટલે દઈ જાય. ભાઈ 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 ગળે બાંધવો જ ભાઈને. હે ભગવાન, આ બાયુને તો ભગવાને નથી પાગ્યો તો મારું હું ગજું. મને તો એ નથી સમજાતું કે પપ્પા ગિરીશ કાકા માટે આટલા બધા કેમ મરી પડે છે. બસ એ વાતનો જવાબ જ હું શોધી રહ્યો છું. એટલે તમે પણ મારા જેવા જ છો એમ ને? અરે તારા જેવો પણ શું? કઈ નહીં, છોડો હવે. હું તમને શું કહું છું કે આપણે કાકાને અહીંયા બોલાવી લીધા હોય તો કેમ રે? અરે શું વાત કરે છે તું? ગાંડી થઈ ગઈ છે?
એને જોતા તો લોહી ઉકળવા લાગશે. એટલે જ તો કહું છું. અરે પણ શું? અરે જરા વિચાર કરો, જો કાકા આપણા ઘરે આવી જાય તો તમારા મનમાં જેટલી ભડાસ છે, મમ્મીના મનમાં જેટલી ભડાસ છે ને, એ બધી નીકળી જાય. તમારે કાકાને જે કહેવું હોય ને તે બધું કહી શકો એમને. અને બીજો ફાયદો એ છે કે ત્યાર પછી કાકા ક્યારેય આપણા ઘરે નહીં આવે અને પપ્પા ક્યારેય કાકાને મળવા ગામડે નહીં જાય. હા યાર, તારે આ વાતમાં દમ તો છે. તો પછી હું મમ્મીને વાત કરું છું, જોઈએ મમ્મી શું કહે છે. સારું, તો ટાઈમ મળે ને એટલે મમ્મીને વાત કરી દેજો ભૂલ્યા વગર. અને તમે મારી સાથે ચાલો ને, મારે માર્કેટમાં જવું છે, થોડી વસ્તુ લેવાની છે. હા ચાલ. ચલો. ભાઈ, ઘણો સમય થઈ ગયો. હવે પાછા મને મળવા ક્યારે આવી રહ્યા છો? તમારી વગર મને જરાય નથી ગમતું. જો તમે મને મહિનામાં એકવાર મળવા ના આવો ને તો એવું લાગે કે મારાથી સદાયને માટે વિખૂટા પડી ગયા છો. આ દિવસ અને રાત બસ મારી જિંદગીના વધેલા દિવસો કાઢવા માટે હું જીવી રહ્યો છું. હું ક્યારે મરી જાય એનો તો મને ખ્યાલ નથી. બસ ભાઈ, મને મળવા આવવાનું ભૂલતા નહીં, કારણ કે હવે આપણે ક્યારે મળીશું એની તો મને પણ ખબર નથી. શું કરો છો? બસ આ નવરો બેઠો છું. હું તમને શું કહેતી હતી, આપણે ગિરીશભાઈને અહીંયા બોલાવી લઈએ તો આપણી હારે રહેવા. અરે વાહ, આ આટલો બધો સારો વિચાર તારા મગજમાં કેવી રીતે આવ્યો? હૃદય પરિવર્તનથી. રાધા, આ હૃદય પરિવર્તન થોડા સમય પહેલા આવવાની જરૂર હતી. અને સાચું કહું ને તો હું પણ એ જ ઈચ્છું છું કે ગિરીશ અહીંયા આપણી સાથે રહીએ, આપણી ભેગો રહે અને એને કોઈ પણ જાતની આપણે ઉણપ ના આવવા દઈએ. તે હું એ જ ઈચ્છું છું કે ગિરીશભાઈ આપણી ભેગા રહે, અને હું તો ઈચ્છું છું હારે હારે આપણા છોકરા એવું ઈચ્છે છે. બોલો. હે, શું વાત કરે છે રાધા? આ ગૌતમ અને હિરલ એ પણ એવું જ ઈચ્છે છે કે કાકા અહીંયા આવીને રહે? લે, તમને મારી વાત ઉપર વિશ્વાસ નથી? તમારે તમારા ભાઈને અહીંયા બોલાવી જ લ્યો, બિચારા ભલે ને આપણી યારે ખુશી ખુશીથી રહે. સારું લે, તો હું મારા ભાઈ ગિરીશને હમણાં જ ફોન કરીને અહીંયા તેડાવી લઉં છું. હા હા, કરી દો ફોન. હલો, હા હિંમતભાઈ. એકવાર તમારા ભાઈને આ ઘરમાં પગલા મૂકવા દો. જીવતે જીવતો સળગાવી ન દઉં ને તો મારું નામ એ રાધા નહીં, ગિરીશને લાવો છે આ ઘરમાં.